અંકલેશ્વરની નેશનલ હાઈવે નંબર 48 ઉપર UPL 1 કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યાની આશંકા વચ્ચે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાંથી ટેન્કરમાંથી જ ટેન્કર ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરના ચાલકે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર UPL 1 કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચ સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું. જે બાદ 24 કલાકથી ટેન્કર નહીં ચાલતું થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ LCBની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતદેહ ઉપર ઈજાના કેટલાક નિશાનો જોવા મળ્યા હતા. તો સાથે ડ્રાઈવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડે દૂરથી મળી આવ્યા હતા. જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તર પ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે હત્યાની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.